सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। આત્મા કહ આત્માનું શું સ્વરૂપ છે એ વિષયમાં ચર્ચા ચાલી રહી છે અને સ્વરૂપનો નિર્ણય કરવા માટે ગ્રંથકારે એક વિવાદ ઉત્પન્ન ઉભો કર્યો છે. ભિન્ન ભિન્ન વાદીઓ પોતપોતાના મત રજૂ કરી રહ્યા છે. છેવટે સિદ્ધાંતનો નિશ્ચય કરવા માટે તો પહેલા સૌથી સ્થૂળમાં સ્થૂળ અભિપ્રાય કે આત્મા વૈ પુત્ર નામાસી, તો અત્યંત પામર પોતાના પુત્ર આત્મા માને છે કે વેદમાં કહ્યું છે આત્મા વૈ પુત્ર નામાસી, આત્મા જ પુત્રના રૂપમાં છે વગેરે વગેરે એવી જાતની દલીલો પણ આપે છે શ્રુતિ યુક્તિ અનુભવ વગેરે કે ભાઈ પુત્ર આત્મા હોવો જોઈએ, કારણ કે જેવો એક દીવામાંથી બીજો દીવો પ્રગટે તેવો પિતામાંથી પુત્ર પ્રગટતો હોય છે અને પુત્રના આપણા બધા ગુણો લક્ષણો પિતા જેવા હોય છે. અનુભવ છે કે પુત્ર પુષ્ટ થયા હું પુષ્ટ થવું, પુત્ર નષ્ટ હું નષ્ટ થવું વગેરે. તો પછી બીજું દલીલ કહે છે કે પુત્ર તરીકે આત્મા હોઈ શકે, દેહ આત્મા છે, માત્ર કશામાં પ્રીતિ છે એટલે આત્મા એવું શું છે. ઘર બહારના હજાર વસ્તુઓને પ્રીતિ હોય તેમ પુત્રમાં પ્રીતિ હોય તો પ્રીતિ હોવા માત્રથી કશી વસ્તુ આત્મા ના બની જાય.
અરે ભાઈ, પુત્રમાં પ્રીતિ હોય પણ આ દેહમાં એથી વધારે પ્રીતિ છે. દેહ માટે લોકો પુત્રનો પણ વેચી દેતા હોય છે. અને જયારે કહેવામાં આવ્યું કે આત્મા એ પુત્ર નામાસી, કે આત્મા પુત્ર છે, એવું જયારે આ શ્રુતિમાં નિવેદન કરવામાં આવ્યું ત્યારે એમાં ખરેખર મુખ્ય અર્થ નથી કે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું. ટૂંકમાં જયારે પિતા હવે વિદાય લેતો હોય ત્યારે પિતા જે કાર્ય કરતો હતો એ બધું પુત્ર કરતો હોવાના કારણે ગૌણ અર્થમાં પુત્રના આત્મા કહેવામાં આવ્યો. વાસ્તવમાં તો દેહ જ આત્મા છે. સવાયેશ પુરુષો નરસમય. ઉપનિષદ પણ કહે છે કે આ પુરુષ અન્નરસમય છે. અન્નરસમય દેહ જ આત્મા છે. બીજો અનુમતને દૂષિત કરે છે કે દેહ કે આત્મા હોતો હશે, ઇન્દ્રિયો આત્મા છે. ઇન્દ્રિય ચાલ્યમાનો એમ. આ દેહ તો સ્વયં ક્યારે પણ પોતાની જાતે કોઈ રીતે ગતિ ના કરી શકે, કઈ પણ ના કરી શકે. ઇન્દ્રિયો વડે દેહ ચાલ્યમાન છે. ટૂંકમાં પગ એને ક્યાંક લઈ જાય, આંખો એને કશું દેખાડે, તેના દેહ કાર્ય કરી શકે. માટે જો ઇન્દ્રિયો ચેતન છે, આ દેહ તો જળ છે. વળી આપણો અનુભવ છે, બધિરો હમ, કાણો હમ, મૂકો હમ, હું બહેરો છું, કાણો છું, મૂગો છું વગેરે. માટે ઇન્દ્રિયો જ આત્મા હોવા યોગ્ય છે. અને ઇન્દ્રિયો ચેતન પણ છે. ઇન્દ્રિયાણામ ચેતનત્વમ દેહે. તો દેહે પ્રાણ પ્રજાપતિ એ તમે ઊંચું શાસ્ત્રોમાં કહ્યું છે કે ઇન્દ્રિયોમાં વચ્ચે વિવાદ થયો આપસમાં, અને દેહમાં ઇન્દ્રિયોમાં પરસ્પર વિવાદ થયો. કોણ શ્રેષ્ઠ છે નિર્ણય કરો. ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ. હું ક્યારે થાય? ઇન્દ્રિયો ચેતન હોય તો જ. માટે ઇન્દ્રિયો આત્મા છે. તો મત છે એ બીજો દૂષિત કરે છે. ઇન્દ્રિય તો કરણ છે. કુઠારવત, જેવી રીતે લાકડું ફાળવા માટે ઉહાડી જોઈએ તેવી રીતે આ જોવાની, સાંભળવાની આ બધી ક્રિયાઓ માટે ઇન્દ્રિયો માત્ર સાધન રૂપ છે. ઇન્દ્રિયો કે ચેતન નથી. એ તો જયારે સંવાદ કરવામાં આવે ત્યારે ઇન્દ્રિયો દેવતા છે એ રીતે ઇન્દ્રિયોને કહેવામાં આવે. માટે ઇન્દ્રિયો સ્વયં ચેતન નથી. ખરેખર ઇન્દ્રિયો ચેતનતા આપનાર કોણ છે? આ પ્રાણ છે એ ચેતયતા છે. ઇન્દ્રિયોને ચેતનતા પ્રદાન કરનાર છે. ઊંઘની અંદર ઇન્દ્રિયો હોતી નથી, પ્રાણ તો હોય છે બધી અવસ્થા. માટે એ જ આત્મા હોવા યોગ્ય છે. તો વળી પાછું કોઈ એના મતને દૂષિત કરે છે તો કે નહીં, આ પ્રાણ તો કઈ આત્મા હોઈ શકે? એ તો વાયુ છે, વાયુનો વિકાર છે. અંદરમાં જનાનો આવનારો છે, વિકારી છે, જળ સ્વભાવ છે, સતત ચલાયમાન છે. આ પ્રાણનું પણ નિયંત્રણ કારણ તો મન છે. અને જો આ મન ઊંઘી ગયો હોય સુષુપ્તિમાં ત્યારે કોઈ પ્રાણને જાણતું પણ નથી. આ મન જ સર્વ જાણનારું છે. મન પ્રાણને પણ પ્રેરણા આપનારું છે, એને પણ આદેશ આપનારું છે. મારે મન પ્રાણ કરતા સૂક્ષ્મ છે. એ જ આત્મા હોવા યોગ્ય છે. એ જ પણ કહે ને, તસ્માદ્વા એ તસ્માત પ્રાણમાયાત અન્યોંતરાત્મા મનોમય. આ પ્રાણ કરતા સૂક્ષ્મ મનોમય આત્મા છે. સંકલ્પવાનહમ ચિંતાવાનહમ. અનુભવ પણ છે. હું સંકલ્પ કરનારો છું, ચિંતન કરનારો છું. આ મનના સ્વભાવને હું માનું છું. માટે મન આત્મા છે. ત્યારે આ અભિપ્રાયને બીજો દૂષિત કરે છે. અરે મન દેખ્યું આત્મા હોય. કથમ મનસ આત્મત્વ કરણસ્ય દૃગાદિવત. જો ભાઈ આ મન પણ કરણ છે. આ ઇન્દ્રિયો બહારના કરણ છે, મન અંતઃકરણ છે. આપણા મનને અંતઃકરણને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું. એક વિભાગ છે કરણ અને બીજો છે કર્તા. અંતઃકરણ વિકાસ છે અહમ. બીજી એક અહમ વૃત્તિ છે, બીજી બધી ઇદમ વૃત્તિ છે, કરણ વૃત્તિ છે. આ ઇન્દ્રિય કહો, મન કહો, બધું કેવું છે? કરણ છે. બુદ્ધિ જે છે એમાં કર્તૃત્વ છે. એ વાસ્તવમાં આત્મા હોવા યોગ્ય છે. આત્મા સ્વતંત્ર. આ મન તો પરતંત્ર છે, બુદ્ધિ સંચાલિત છે. જયારે બુદ્ધિ એટલે અહંકાર છે, જેમાં કર્તૃત્વ છે, એ સ્વતંત્ર છે. અહં કરતા સ્મી અહમ ભોગતા સુખી તે અનુભવાદપી. હું કરતા છું, હું ભોગતા છું, હું સુખી છું, આપણો અનુભવ છે.
માટે બુદ્ધિરાત્મા ભવત્યેવ, માટે બુદ્ધિ આત્મા હોવા યોગ્ય છે. બુદ્ધિ ધર્મો અહંકૃતિ, આ અહંકાર જે અહમ એ બુદ્ધિનો જ ધર્મ છે. તસ્માદ્વા એતસ્માન મનોમયાત અન્યોંતરાત્મા વિજ્ઞાનમય. કહ્યું છે શાસ્ત્રમાં કે મનોમય કદમ અંતર અને સૂક્ષ્મ વિજ્ઞાનમય છે, એટલે જ બુદ્ધિ એ આત્મા થવા યોગ્ય છે. એને દૂષિત કરનાર પણ નીકળે છે. નહીં, બુદ્ધિની પણ અજ્ઞાન આત્મા છે. તો 124 પાના પર 559 શ્લોકથી આપણે જોયું છેલ્લે, તો અજ્ઞાન આત્મા છે એવું કહેનાર છે પ્રભાકર નામના એક મીમાંસક થઈ ગયા પ્રસિદ્ધ, અને એમનો અભિપ્રાય છે કે અજ્ઞાન આત્મા છે. બુદ્ધે અજ્ઞાન કાર્યત્વાત વિનાશિત્વાત પ્રતિક્ષણમ બુદ્ધ્યાદીનામ સર્વેષામ અજ્ઞાને લય દર્શનાત. પ્રભાકરના અનુયાયીઓ આ પ્રકારે દલીલ કરે છે. બુદ્ધે અજ્ઞાન કાર્યત્વાત, આ બુદ્ધિ પણ અજ્ઞાનની ઉપજ છે. બુદ્ધિ કાર્ય છે, અજ્ઞાન કારણ છે. કારણ હંમેશા કાર્ય કરતા ચડિયાતો હોય, સૂક્ષ્મ હોય. જેમ ઘડો કાર્ય છે, માટી કારણ છે, તો માટી વધારે વ્યાપક છે અને ઘણા વ્યાપક છે, સૂક્ષ્મ છે, અંતરતમ છે, અને ઘણાની બધી વિશેષતાઓ માટીથી નિયંત્રિત થતી હોય છે. માટે માટી જે કારણ છે એ ઘડાથી ચડિયાતું છે. તેમ અજ્ઞાન બુદ્ધિનું પણ કારણ છે. બુદ્ધિ કેવી છે? વિનાશિત્વાત પ્રતિક્ષણમ, પ્રત્યેક ક્ષણે આ બુદ્ધિ છે ચલમ, પ્રત્યેક ક્ષણે એની વૃત્તિઓ બદલાયા જ કરતી હોય છે. અને તેથી જ બુદ્ધિને આત્મા માનનારા આ બૌદ્ધ લોકો આત્માને ક્ષણિક માને છે. બુદ્ધ્યાદીનામ સર્વેશામ અજ્ઞાને લય દર્શનાત. ભાઈ શા પરથી કહો છો કે અજ્ઞાન કારણ છે અને બુદ્ધિ કાર્ય છે? તો નિયમ એવો છે કે કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કારણમાં લીન થઈ જાય. જેમ ઘડો વગેરે તૂટી જાય તો એ માટીમાં મળી જાય, તે રીતે સુષુપ્તિ અંદર પણ આ બુદ્ધિ શેમાં લીન થઈ જાય છે? અજ્ઞાનમાં. અને માટે બુદ્ધ્યાદીનામ સર્વેશામ, તમે પુત્ર કહો, દેહ કહો, ઇન્દ્રિયો કહો, પ્રાણ કહો, મન કહો, બુદ્ધિ કહો, આ બધું સુષુપ્તિમાં અજ્ઞાનમાં લીન થઈ જાય છે. એટલે અજ્ઞાન આત્મા છે બુદ્ધિની. અજ્ઞોહમ એટલે અનુભવાદ, બધાને અનુભવ પડે. અજ્ઞોહમ, હું અજ્ઞાની છું, નથી જાણતો. હા, હું જાણતો નથી, એ બધાનો અનુભવ છે. ભલે હું સુખી છું એવો અનુભવ પણ ખરો, તો સુખી તો અનુભવ પણ સુષુપ્તિમાં જતો રહે છે, અને નથી જાણતો અનુભવ રહે છે. કયો અનુભવ ટકાઉ છે, કયો અનુભવ બીજા બધા અનુભવનો બાદ કરે છે, એ અનુભવના આપણે છેવટે સૂક્ષ્મ માનવો જોઈએ. હું કઈ નથી જાણતો અનુભવ તો સુષુપ્તિમાં જયારે આ સુખી દુઃખી કરતા ભોગતા કશું ત્યાં નથી હોતું. અજ્ઞોહમ તેનો આ સ્ત્રી બાલાદિ ગોચરાત, બધાને જે કે મનુષ્ય સ્ત્રી પુરુષ બધા હોય છે, બધાના અનુભવ તો કોઈ પ્રકારના અપવાદ વગર. ભવત્ય જ્ઞાન આત્મા ન તો બુદ્ધિ કદાચ. માટે અજ્ઞાન એટલે જ્ઞાન અભાવના પ્રભાવ અજ્ઞાન કહે છે. વેદાંતનું અજ્ઞાન કેવું છે? કઈક એક કિંચિત અસ્થિ, કઈક ભાવરૂપ છે. આ વેદાંત લોકો એમ કહે કે અજ્ઞાનના બે અંશ છે, અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. આમ સર્પને ન જાણવા આવરણ છે, અને ત્યાં રજ્જુને ન જાણવું આવરણ છે. સર્પનો ભ્રમ તો વિક્ષેપ છે. તો વિક્ષેપ એટલે સર્જન. એ સર્જન ક્યારે શક્ય બને? સર્જનનું કશું કારણ હતું. અજ્ઞાનમાં કંઈક હવાપણું છે, તો જ જેમાં હવાપણું છે એવું આ જગત ઉત્પન્ન થાય. એટલે વેદાંતિનું અજ્ઞાન જરા જુદા પ્રકારનું છે. આ પ્રભાતનું અજ્ઞાન કેવું છે? જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન છે. ભવત્ય જ્ઞાન આત્મા ન તો બુદ્ધિ કદાચન. ક્યારે બુદ્ધિ તો આત્મા હોઈ ન શકે, અજ્ઞાન જ આત્મા હોય. કહે છે
ઉપનિષદમાં કહે છે વિજ્ઞાનમયાદન્યમ ત્વાનંદમયમ પરમ તથાત્માનમ તસ્માદ વા એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. આ વિજ્ઞાન કરતા પણ અંદર આંતરિક સૂક્ષ્મ ચડિયાતો નિયામક જે છે એ આનંદમય છે. શંકરાચાર્ય મહારાજે બતાવ્યું કેવી રીતે આ બુદ્ધિનું પણ સંચાલન આ સુખની ઈચ્છા કરતો હોય છે. બુદ્ધિ પણ જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે એના માટે કર્મ કરી શકાય એટલા માટે. અને બુદ્ધિ કર્મ શેના માટે કરે છે? જેથી આપણે પરિણામે સુખનો અનુભવ કરી શકીએ માટે. અને તેથી આ બધા કર્મ અને જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે જાણવું અને કર્મ કરો. વિજ્ઞાનમાં બુદ્ધિમાં છે અને કર્તૃત્વ બુદ્ધિમાં છે. તો જાણવું અને કરવું બંને બુદ્ધિના ધર્મ છે. આ બંને શેના કારણે છે? સુખને માટે છે. માણસ કર્મ કરે એમ કર્મ કરવા ખાતર નહીં, જેથી એના પરિણામે સુખ મળે. એ જાણવા ઈચ્છે શેના મળે ને એ જ્ઞાન ઉપયોગી થાય, જેથી આપણે કંઈ કરી શકીએ, આપણે ઈચ્છા પૂરી કરી શકીએ. આમ સુખની ઈચ્છા છે આ બુદ્ધિનું પણ સંચાલન કરનારી છે. અને માટે આ જે આનંદમય છે એ બુદ્ધિ વિજ્ઞાનમય કરતા સૂક્ષ્મ છે. અન્યોંતરાત્મા આનંદમયથી વધતી વેદોપે. આમ વેદ અર્થાત તૈત્રીય ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે બુદ્ધિ કરતા એટલે વિજ્ઞાનમય કરતા આનંદમય એ જ આત્મા છે. એટલે આનંદને તમે અજ્ઞાન કેમ કહો છો? આનંદ એટલે આનંદ, અજ્ઞાન તો કે છે કે દુઃખ પ્રત્યે શૂન્યત્વાદ આનંદમયતામતા. જો ભાઈ જયારે શાસ્ત્ર આનંદ શબ્દનો પ્રયોગ કરે ને ત્યારે શું સમજવાનું? દુઃખનો અભાવ. અજ્ઞાન શું છે? જ્ઞાનનો અભાવ. આનંદ શું છે? દુઃખનો અભાવ. દુઃખ પ્રત્યે શૂન્યત્વાદ. કારણ કે સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં દુઃખની કોઈ સભાનતા હોતી નથી. અત્યારે એ અવસ્થાને શાસ્ત્ર આનંદમય કહે છે. આનંદ નામની કોઈ બીજી વસ્તુ ત્યાં હોતી નથી, માત્ર દુઃખનો અભાવ રહે છે. અજ્ઞાને સકલમ સુપ્તો બુદ્ધ્યાદિ પ્રવિલિયતે. શું થાય છે બુદ્ધિમાં? કે બુદ્ધિમાં સુષુપ્તિમાં બુદ્ધિ વગેરે બધી વસ્તુ અજ્ઞાનમાં લીન થઈ જાય છે. આ બુદ્ધિ હોય તો કર્તૃત્વ હોય, ભોક્તૃત્વ હોય, સુખીપણું હોય, દુઃખીપણું હોય, એ દુઃખ આવવાનું. આ દુઃખ શેને કારણે છે? બુદ્ધિમાં અહંકારને કારણે છે. અહંકાર એ બુદ્ધિનો ધર્મ છે. અહંકાર પોતાને કરતા કહેવડાવે, ભોગતા કહેવડાવે, દુઃખી થાય. જયારે હું કરતા કર્મ કરનાર હોઉં ત્યારે કઈ સાચું ખોટ થઈ જાય તો મને અંદર અપરાધની લાગણી છે ને દુઃખ છે. ભોગતા હોઉં કોઈ મને સાચી ખોટ રીતે વર્તન કરે ત્યારે મને ઘવાની લાગણી ને દુઃખ છે. આ બધું દુઃખ છે ને કારણ કે અહંકારનો બોજ વહન કરવાનું આ જાગ્રત ને સ્વપ્નમાં થતું હોય છે, એ જ દુઃખનું કારણ છે. સુષુપ્તિમાં આ અહમ ને હું પણ જ નથી, વ્યક્તિત્વ પણ જ નથી. આ હું પણ કે વ્યક્તિત્વ પણ જે મને બીજા બધાથી જુદો પાડે છે, એકલો પાડે છે, એકલતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે, પરિચ્છિન્નતાનો મર્યાદાનો ખ્યાલ જન્માવે છે, એ જાતની વસ્તુ સુષુપ્તિમાં નથી. એટલા જ માટે તો આ બુદ્ધિ દુઃખ જન્માવનારી છે અહમ વૃત્તિને કારણે. દુઃખ જન્માવનારી અહમ વૃત્તિ સુષુપ્તિમાં નથી, મળે સુષુપ્તિમાં દુઃખ નથી, દુઃખનો અભાવ છે. એ જ અવસ્થાને શાસ્ત્ર આનંદમય કહે છે. ભારાદિ અપગમે સુખી અહમ સમૃદ્ધ કહે છે સામાન્ય માણસ કે ભાઈ કોઈ ભાર લઈને માણસ ચાલતો હોય, બોજથી ચાલતો હોય, એ બોજને આપણે ક્ષણભર બાજુ મૂકી દઈએ તો આપણે કેવાય એક નિરાંત એને અનુભવાય છે. તેવી રીતે સુષુપ્તિમાં આ જાગ્રત સ્વપ્નનો અહંકારનો બધો બોજ બાજુ મૂકી દેવામાં આવે છે. તે ત્યાં આગળ એક જે રાહતનો અનુભવ થાય છે એને જ આનંદ કહેવામાં આવ્યો. દુઃખીનો બી સુષુપ્ત તો આનંદમય તત. એટલા જ માટે જાગ્રતમાં અને સ્વપ્નમાં પણ દુઃખી હોય છે એને પણ સુષુપ્તમાં એ દુઃખનો અભાવ હોય છે, માટે એને આનંદમય કહેવામાં આવ્યો. ખરેખર સુષુપ્ત શું હોય છે? સુપ્તો કિંચિન ન જાનામિ ઇતિ અનુભૂતિસ્ય દૃશ્યતે. સુષુપ્તિમાં તો
હું ન કિંચિત અવેદિશમ, હું કંઈ પણ જાણતો નથી, એ જ અનુભવ છે. આમ ન જાણવાનો, આ જાણવાના અભાવનો અનુભવ સુષુપ્તિમાં છે, જ્ઞાનના અભાવનો અનુભવ છે સુષુપ્તિમાં. એ અનુભવ પરથી પણ નક્કી થાય કે અજ્ઞાન એ આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ એટલે આપણું સૂક્ષ્મ સ્તર કયું. આપણે ઘણી વસ્તુના આત્મા કહેતા હોઈએ છીએ. આપણો હું પણાનો ખ્યાલ બદલાયા કરતો હોય છે. ક્યારેક પુત્રને પણ હું કહી દઉં, ક્યારેક દેશને હું કહી દઉં. ટૂંકમાં ઘણીવાર બહારની વસ્તુ એટલી બધી પ્રિય હોય છે કે માણસ ભલી વસ્તુનો ભોગ આપે, આ દેહનો ભોગ પણ આપી દે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ દેશ ભક્તો છે એ એવા તો એને વરેલા હતા, સમર્પિત હતા કે એને માટે બધું જ આપવા તૈયાર હતા. દેશ આત્મા બની ગયો. એનો પુત્ર આત્મા હોય, ક્યારેક દેહ આત્મા હોય, ક્યારેક ઇન્દ્રિય આત્મા હોય, ક્યારેક પ્રાણ આત્મા હોય, ક્યારેક મન આત્મા હોય, ક્યારેક બુદ્ધિ આત્મા હોય. પણ આ દરેક સ્તર પેલા કરતા સૂક્ષ્મ છે. પણ બુદ્ધિ કરતા સૂક્ષ્મ કયું છે? અજ્ઞાન. કારણ કે બુદ્ધિનું ઉપાદાન કારણ છે. તેથી અજ્ઞાન જ આત્મા હોવું એ યોગ્ય છે. યતેવ મતો યુક્ત અજ્ઞાનસ્ય આત્મતા ધ્રુવમ હોવાને કારણે અજ્ઞાન આત્મા હોય એ યોગ્ય છે. નિશ્ચયમ ભાટ્ટા દૂષયંતિ સ્વયુક્તિભી. આ પ્રભાકરના અનુયાયો, પ્રભાકરનો મત છે. આ મતને દૂષિત કરનારા કોણ છે? ભાટ્ટા, કુમારિલ ભટ્ટના અનુયાયીઓ. ગુરુ શિષ્ય જ છે. કુમારિલ ભટ્ટ ગુરુ છે અને પ્રભાકર શિષ્ય છે. તો બે ફાંડા પડી ગયા. ત્યાં સુધી કે એક પ્રભાકર મત અને બીજો ભાટ્ટ મત. તો ભાટ્ટ એટલે શું? ભટ્ટના અનુયાયીને ભાટ્ટ કહેવાય. એ લોકોનો શું અભિપ્રાય છે? તો કે એકલું અજ્ઞાન નહીં, પણ જ્ઞાન અજ્ઞાન બંને મળીને આત્મા છે. સુષુપ્તિમાં જે અનુભવ થાય છે આત્મા છે તો ખરું. તો સુષુપ્તિમાં શેનો અનુભવ થાય છે એ વિષયમાં હવે વિવાદ થયો, જુદા અભિપ્રાય થયા. આ પ્રભાકર લોકો એમ કહે છે કે સુષુપ્તિમાં માત્ર અજ્ઞાનનો જ અનુભવ છે. જ્યારે ભાટ્ટ લોકો એમ કહે છે કે સુષુપ્તિમાં જ્ઞાન અને અજ્ઞાન બંને અનુભવ છે. જો સુષુપ્તિમાં પ્રવર્તમાન અવસ્થાને આત્મા કહેવામાં આવે તો સુષુપ્તિ માત્ર અજ્ઞાન નહીં, પરંતુ જ્ઞાન અજ્ઞાન બંને છે. માટે આત્મા કેવો છે? જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. તો જો 125 પાના પર 565 શ્લોકમાં કહે છે, કથમ જ્ઞાનમેવાત્મા જ્ઞાનમ ચાપ્યુપલભ્યતે જ્ઞાનાભાવે કથમ વિદ્યુઃ અજ્ઞોહમિતિ ચાજ્ઞતા. તો કહે છે ભાઈ કથમ અજ્ઞાનમય આત્મા એવા આત્મા. બે અજ્ઞાન જ આત્મા છે. આપ કઈ કહી શકો? તમે આ અનુભવ જે છે, યુક્તિ છે, એને કેવી રીતે અવગણી શકો? જ્ઞાનમ ચાપી ઉપલભ્યતે. સુષુપ્તિમાં માત્ર અજ્ઞાન નહીં, પરંતુ જ્ઞાન પણ છે ત્યાં સુષુપ્તિમાં. કઈ રીતે? કહે છે કે અજ્ઞોહમિતિ અજ્ઞતામ કથમ વિદ્યુઃ. ઊંઘીને તમે જયારે એમ કહો કે મને કઈ ભાન નહોતું, ન કિંચિત અવેદિશમ. સુષુપ્તિમાં મને કશું જ ભાન નહોતું. એવું જયારે માણસ કે ત્યારે મને કશું જ જ્ઞાન ન હતું, એનો શું થયો? અજ્ઞાનની પણ સભાનતા તો ખરી ને. મને કશું જ ભાન નતું એવું ભાન તો ખરું ને. જેવી રીતે ગાઢ અંધકાર હોય ને આપણે જોઈએ કશું દેખાતું નથી. બાળકને મોકલે માંગે જ્યાં પેલા લઈ આવ, મને કઈ દેખાતું નથી મમ્મી. હવે ત્યાં પેલો બલ્બ ફ્યુઝ થઈ ગયો હોય, સ્વિચ ઓન લાગે, લાઈટ થતી જ કઈ દેખાતું નથી. પણ કઈ દેખાતું એ તો દેખાય છે ને. કઈ દેખાતું નથી તો દેખાય છે ને. આંખથી દેખાતું આંખ નથી એવું નથી, આંખ છે મારે જ કહી શકે છે કે કઈ દેખાતું નથી.
આમ મને કઈ દેખાતો નથી એ દેખાય છે. તેવી રીતે સુષુપ્તિમાં પણ આંખ છે. મને કેમ કઈ દેખાતો નથી? કારણ કે જોવા માટે જે પ્રકાશ જોઈએ, આ પ્રકાશ છે, પ્રકાશ એ બધા રૂપ રંગ છે ને અજવાળતો હોય છે, અને તો જ આંખો આ બધા રૂપ રંગને જોઈ શકે. પ્રકાશ ન હોય, આંખો હોય તો પણ રૂપ રંગ જોઈ ના શકે. અને તે રીતે સુષુપ્તિની અંદર કોઈ પ્રકાશ નથી. શેનો પ્રકાશ નથી? મનરૂપી પ્રકાશ નથી. આ મન ઇન્દ્રિયો જયારે હોય ને ત્યારે વિષયોની બધી વિશેષતાઓને પ્રકાશિત કરે. પરંતુ ત્યારે આપણને દરેક વિષયનું વિશેષ રૂપે જ્ઞાન થાય. પરંતુ વિષયોની વિશેષતાને પ્રકાશિત કરનાર ઇન્દ્રિયોને મન સુષુપ્ત ન હોવાના કારણે આપણને કોઈ વિશેષતાનું જ્ઞાન નથી. તેથી હું કઈ જાણતો નથી એમ કહીએ છીએ આપણે, ખરેખર તો હું કોઈ વિશેષતાને જાણ એવું કેવું છે. ટેકનિકલી સ્પીકિંગ ખરેખર જો આપણે ચોક્કસ રીતે કહેવું હોય, સુષુપ્તિમાં આપણો અનુભવ છે એનું જો ચોકસાઈથી વર્ણન કરવું હોય તો કે વર્ણન થાય મને બધી વસ્તુનો અભાવનું જ્ઞાન છે એમ કહેવાય. બહુ મોટું થઈ ગયું. હું કશું જાણતો નથી, પણ હું કશું જાણતો નથી હું ક્યારે કહી શકું? હું કશું જાણતો નથી એનાથી એવી સભાનતા હોય તો જ કહી શકું ને. તો કશું જાણતો નથી એટલે શું? એટલે અજ્ઞાન તો જાણે છે ને, તો કશું જાણતો કેમ લાગે છે? કશું એટલે શું? આ બધા પદાર્થોની વિશેષતા જાણતો, એવો અર્થ થાય. એટલે કે વિશેષતાના અભાવનું જ્ઞાન છે એમ કહી શકાય. એને એ વાક્ય પર છે. હું કશું જાણતો નથી એ વાક્ય શું બતાવે છે? કે એને આ પદાર્થોના અભાવની વિશેષતાના અભાવનું જ્ઞાન છે. ચાલો, એટલે હું કશું નથી જાણતો એ તો જાણે છે, એની સભાનતા તો છે. એટલે બે વસ્તુ થઈ. હું કશું નથી જાણતો એ અજ્ઞાન અંશ થયો, અને હું નથી જાણતો એ જાણું છું એ જ્ઞાન અંશ. એટલે એકલો અજ્ઞાન અંશ સુષુપ્તિમાં નથી, અજ્ઞાન અંશ પણ છે અને જ્ઞાન અંશ પણ છે. એટલે સુષુપ્તિમાં જે વિદ્યમાન છે એ આત્મા હોય તો આત્મામાં અજ્ઞાન પણ છે અને જ્ઞાન પણ છે. જ્ઞાનાભાવે કથમ વિદ્યુ અજ્ઞોહમિ ચાજ્ઞતા. હું અજ્ઞાની છું એ પ્રકારની પોતાની અજ્ઞાનતાને માણસ કેવું જાણી શકે? જો જ્ઞાન ન હોય, સભાનતા ન હોય, અજ્ઞાનને પ્રકાશિત કરનાર પ્રકાશ ન હોય. તો જેવી રીતે આ હોલના અજ્ઞાનને પ્રકાશિત કરનાર કોણ છે? આ ચક્ષુનો પ્રકાશ. તેવી રીતે સુષુપ્તિમાં કે ક્યાંય પણ અજ્ઞાનને પ્રકાશિત કરનાર કયો છે? જ્ઞાનનો પ્રકાશ. અને માટે માત્ર જ્ઞાનમ ચાપે ઉપલબ્ધ્યતે. સુષુપ્તિમાં માત્ર અજ્ઞાન જ છે એવું આપ શાબત કહી શકો, કારણ કે ત્યાં જ્ઞાન પણ વિદ્યમાન છે. એટલે કહે છે અસ્વાપ્સમ સુખમેવાહમ ન જાનામ્યત્ર કિંચન ઇત્યજ્ઞાનમપિ જ્ઞાનમ પ્રબુદ્ધેષુ પ્રદૃશ્યતે. સુખમેવ હમસ્વાપ્સમ. હું સુખેથી સુતો. ન જાનામ્યત્ર કિંચન. અને કશું જ જાણતો નથી. ન કિંચિત અવેદિશમ. મને કઈ ભાન નહોતું. હું તો આનંદથી સુતો, સુખેથી સુતો એવું કહીએ આપણે. સુખનો અનુભવ થયો એવું કેવા કરતા પણ સુખેથી સુતો. બહુ સરસ ઊંઘ આવે ગઈ સ્વામી. ઊંઘમાં એક સરસ વિશેષણ લગાડીએ છે. બહુ સરસ ઊંઘ આવે ગઈ એવું કહીએ. ક્યારે? કારણ કે ત્યારે કઈક સુખનો અનુભવ હતો. બાકી ઊંઘને સરસ કહેવાની શું જરૂર હોય? કઈ ખબર જ ના પડી સ્વામીજી. એકદમ સરસ ઊંઘ આવે ગઈ. એ ખબર ના પડવી એ પણ આપણે સારું જ ગણીએ છીએ. ખબર પડવી જ દુઃખનું કારણ છે ને. કશી વસ્તુ ખબર પડી એટલે દુઃખની સંભાવના તો ખરી ને. દરેક ખબર પડવામાં સમાનતામાં દુઃખની સંભાવના રહેલી છે. કારણ કે જે ખબર પડે વસ્તુ અપ્રિય હોય તો સીધે સીધું દુઃખ છે જ. પણ જેની ખબર પડે વસ્તુ પ્રિય હોય તોય પણ
એ પ્રિય બાબત ન હોય તો દુઃખ છે, હોય તો જતું રહેશે એની સંભાવના દુઃખ છે. એટલે પ્રિય અને અપ્રિય બંને દુઃખ આપનારી વસ્તુ છે. પ્રિય હોવાથી દુઃખ આપે, અપ્રિય ન હોવાથી દુઃખ આપે. એ કોઈ પ્રકારની સભાનતા એ દુઃખનું જ કારણ છે. એ કશું નથી. મારે કઈ ભાન નહોતું મારા પાસે, એનો આનંદ છે. મને બહુ આનંદ, આરામથી સુતો. આરામ એટલે કે આનંદથી સુતો. એટલે સુખમ અસ્વાપ્સમ, મને તો હું સુખેથી સુતો. ન કિંચિત અવેદિશમ, મને કાંઈ ભાન ન હતો. ઇતિ અજ્ઞાન વિજ્ઞાનમ પ્રબુદ્ધેશુ પ્રદુષ્યતે. આ પ્રકારે પ્રબુદ્ધેશુ, ઊંઘમાંથી જાગેલા માણસો છે એ રહું કે ત્યારે આ બંને વસ્તુ ત્યાં છતી થાય છે. ઊંઘમાંથી જાગેલો માણસ જયારે એમ કે મને બહુ સરસ ઊંઘ આવી ગઈ, મને કાંઈ ભાન ના રહ્યું, ક્યારે સમય પસાર થઈ ગયો, કેટલા સ્ટેશનો ગયા ખબર જ ના પડી, અમદાવાદ આવી ગયો, ઉઠાડવો પડે આપણે લોકોને. એવા ટ્રેનમાં આરામ ઊંઘતા હોય છે. તમે પડખા ફેરવ્યા જ કરો અને આખો દાડો બુઆ આપણે બહારનો અવાજ સંભળાય અને આપણે વારંવાર જાય. કઈ ના સંભળાય. સવારમાં 6:30 વાગ્યાની ટ્રેન, લોકો આવે ને સીધો ઊંઘી જ ગયા. આવીને 3:03 હું અહીં બેઠો છું, આ બાજુ પેલો ઉપર, આરામથી ઊંઘી ગયા. ઘસઘસાટ. તેથી કોઈ 8 વાગે, કોઈ 8:30, કોઈ 9 વાગે ઉઠો આરામથી. તો જ ધંધો ચાલે ને. એમ તો રોજ આવું જવાનું, આપડે તો વર્ષને બદલેલા જવાનું હોય. એ તમને ઊંઘ ના તો ચાલે, પણ રોજ વારંવાર જવાનું હોય તો ઊંઘ કાઢવાનો આ રીત છે. આ રીતે આરામ મેળવી લે લોકો. કઈ તકલીફ કઈ કે છે, તો મને ખબર હોય, ટેલિફોન પે કર્યા ગયા, એમનો મોબાઈલ હોય કઈ ખબર ના પડે. ઘણી વાર આપણને ખબર પડે બધી, એમના મોબાઈલ એમને કઈ ખબર ના પડે. ન કિંચિત હવે કાંઈ ભાન નહોતું. સુખમ અસ્વાપ્સમ, સુખેથી સુખ. આ પ્રકારે એ અનુભવમાં બંને છે. એટલે જ્ઞાન વિજ્ઞાનમ, જ્ઞાન પણ છે, અજ્ઞાન પણ છે. જ્ઞાન સહિતનું અજ્ઞાન કે અજ્ઞાન સહિતનું જ્ઞાન, જે પણ છે. પ્રબુદ્ધેશુ પ્રદૃશ્યતે. આમ પ્રબુદ્ધ અર્થાત ઊંઘીને ઉઠેલા મનુષ્ય પોતાના સુષુપ્તમાં અનુભવનું વર્ણન કરે ત્યારે આ જ્ઞાન અને અજ્ઞાન બંને એક સાથે હોવાનું કહે છે. વળી શ્રુતિ પણ કહે છે પ્રજ્ઞાન ઘન એવાનંદમય ઇત્યપી શ્રુતિ. પ્રજ્ઞાન ઘન એવાનંદ આનંદમય ઇત્યપી શ્રુતિ. જે કહેવાય પ્રબ્રવીત્યુભયાત્મત્વમ આત્મન સ્વયમેવ સા. શ્રુતિ એ માંડવ્ય ઉપને પણ કહે છે સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાન ઘન એવ આનંદમય આનંદભુક. સુષુપ્ત સ્થાન, સુષુપ્તિનું એટલે પ્રાજ્ઞ, જે સુષુપ્તમાં એટલે આત્માને પ્રાજ્ઞ કહેવાય. એટલે કહ્યું ને ચેતોમુખ પ્રાજ્ઞ તૃતીય પાદ. આ આત્માનો ત્રીજો પાદ છે. કેવો છે? પ્રાજ્ઞ છે. એ કેવો છે? સુષુપ્ત સ્થાન. સુષુપ્તિ જેનું મુખ્ય સ્થાન છે. એકીભૂત, જ્યાં બધા અનુભવ એક થઈ ગયા. આમાં થયું શું કે જાગ્રત સ્વપ્નની અંદર તો આપણે વિશેષ અનુભવ થયા કરે. દરેક વૃત્તિ લગભગ બીજી વૃત્તિ કરતા જુદી જુદી હોય. આમ જેમ મારા જ્ઞાનના વિષય બદલાયા કરે તેમ વૃત્તિ બદલાયા કરે. માટે જાગ્રતમાં ને સ્વપ્નમાં પણ મને આ બધા વિશ્વને વિશેષતાનું જ્ઞાન થતું હોય છે. સુષુપ્તમાં શું થઈ જાય? આ પેલી અજ્ઞાનને કારણે જેમ અંધકાર બધી વિશેષતાઓને ઢાંકી દે છે, તેવી રીતે અજ્ઞાન પણ સુષુપ્તિમાં બધા પદાર્થોની વિશેષતાને ઢાંકી દે. અને તેથી એકીભૂત પ્રજ્ઞાન ઘન, બધું એક થઈ ગયું. હું પણ એક બની ગયો. ટૂંકમાં હું તો ઘટક જ્ઞાતા, પટક જ્ઞાતા, મઠક જ્ઞાતા, એને બદલે શું બની ગયો? માત્ર અજ્ઞાનનો જ્ઞાન એક જ બની ગયો. એક પ્રજ્ઞાન ઘન. મારું મન પણ કેવું બની ગયું? પ્રજ્ઞાન ઘન. એક જ પ્રકારનું જ્ઞાન.
કેવું છે? નિર્વિશેષ જ્ઞાન. હું નિર્વિશેષ જ્ઞાતા બની ગયો અને મારો અનુભવ કેવો બની ગયો? નિર્વિશેષ જ્ઞાન બની ગયો. અને હું કેવો પ્રજ્ઞાન ઘન. બધું પ્રજ્ઞાન, આ બધી વિશેષતાઓ ઘન બની ગઈ, એક બની ગઈ, જાણે કે એકમાં જ જોડાઈ ગઈ. આવું કેવું? પ્રજ્ઞાન એકીભૂત પ્રજ્ઞાનમય આનંદમય. આનંદમય બની ગયો, આનંદ પ્રચુર બની ગયો. ભાઈ ત્યાં તો આનંદમય કહ્યું છે, પણ આ પ્રભાકર લોકોએ તો આનંદને માત્ર દુઃખનો અભાવ જ કહ્યો. બાકી લોકો એવું જ કહેતા હશે ટૂંકમાં, પણ આનંદમય. ત્યાં તો ઉપનિષદ કહેવામાં આવ્યું કે આનંદની પ્રચુરતા છે. આનંદ સ્વરૂપ કેમ ન? કારણ કે તે અજ્ઞાન પણ છે, એટલા માટે એ આનંદ માત્ર આનંદ નથી, અજ્ઞાન પણ હોવાને કારણે લગભગ આનંદ થઈ ગયો, પણ પૂરેપૂરો આનંદ નહીં. આનંદ ભૂખ, હું કેવો છું? આનંદ ભોગવનારો છું. ચેતો મુખ, ચેતસ એનું મુખ છે ચૈતન્યતા, જે સ્વપ્ન જાગૃતિ વગેરે માટેનું મુખ છે. અપરાજ્ઞ તુત્રીય પાદ, ટૂંકમાં અહીંયા તો પ્રજ્ઞાન ઘન એવ આનંદમય. શ્રુતિઓમાં કહ્યું કે પ્રજ્ઞાન ઘન. આ પ્રજ્ઞાન ઘન છે, એનું બધું પ્રજ્ઞાન કહો, બધી વૃત્તિઓ કહો, એ કેવી બની ગઈ? એક ઘન બની ગઈ, એટલે એક પિંડ બની ગઈ. જે દરેક વૃત્તિઓ, જેમ બધા અલંકારો દરેક જુદા હોય, એ બધાને ઓગાળીએ એટલે એક સોનાનું પિંડ જેમ બની જાય, તેવી રીતે જાગૃત સ્વપ્નમાં જે અનેક વિશેષતા ધરાવનાર વૃત્તિઓ હતી, સુષુપ્તિ પિંડ બની ગઈ. માટે પ્રજ્ઞાન ઘન એવ આનંદમય. એ વૃત્તિઓની વિવિધતા એ દ્વૈત ઉત્પન્ન કરે, માટે દુઃખ ઉત્પન્ન કરતો હતો, પણ ત્યાં દ્વૈત રહ્યું નથી. કારણ કે પેલો અનુભવ કરનાર પણ જુદો રહ્યો નથી, એને કારણે તે દુઃખ નથી. તેથી આનંદ સ્વરૂપ છે તે પ્રગટ થાય છે. માટે આનંદ ભૂખ, આનંદ ભોગવનારો છું, પણ જાણતો નથી, માટે આનંદ સ્વરૂપ ના કયો? આનંદમય કયો. પ્રજ્ઞાન ઘન એવાનંદમય ઇત્યપી શ્રુતિ પ્રબ્રવીતિ. શ્રુતિ પણ કહે છે ઉભયમ આત્મના સ્વયમેવ સા આત્મ ઉભયાત્મત્વમ આત્મના સ્વયમેવ સા પ્રબ્રવીતિ. આમ આનંદમય કહીને અને સાથે પ્રજ્ઞાન ઘન કહીને શ્રુતિ પણ કહે છે કે પ્રજ્ઞાન ઘન છે. અજ્ઞાન આનંદમય કહીને અજ્ઞાન કહ્યું અને પ્રજ્ઞાન ઘન કહીને જ્ઞાન કહ્યું. એ આનંદમયની એની એ લોકોની પરિભાષા ચાલુ રહી. આનંદ એટલે દુઃખનો અભાવ, એમ કહે ત્યાં આગળ અભાવ કહ્યો એટલે અજ્ઞાન કહ્યું, અને સાથે પ્રજ્ઞાન ઘન કહીને જ્ઞાન કહ્યું. આ રીતે શ્રુતિ પણ સુષુપ્તનો અનુભવ જ્યારે કરે ત્યારે જ્ઞાન અને અજ્ઞાન બંનેનું હોવા પણ પોતાના જ શબ્દોમાં કહે છે. આત્મન ઉભયાત્મત્વમ, આત્મા જ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ છે એવું સ્વયમેવ સા શ્રુતિ પ્રબ્રવીતિ. આ શબ્દ દ્વારા શ્રુતિ સ્વયં આત્મા જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે એવું કહે છે. આત્મા તશ્ચિજ્જડતનુ ખદ્યોત ઇવ સંમતઃ. ખદ્યો એટલે આગિયો. આગિયો કેવો છે? પ્રકાશ અને અંધકાર બે રૂપ છે, ખરું ને? આમ ક્યારેક ક્યારેક ઝબકે ત્યારે કેવો છે? પ્રકાશ રૂપ. કોઈ પછી અદૃશ્ય થઈ જાય ત્યારે કેવો છે? અંધકાર. તો દૃષ્ટાંત આપ્યું કે આગેઓ કે છે, આગેઓ પ્રકાશ અંધકારો બંને છે, તેવી રીતે આત્મા પણ આ પ્રકાશ અંધકાર અર્થાત જ્ઞાન અને અજ્ઞાન રૂપ છે. આત્મા અત ચિત જગત, અત આ કારણોથી આત્મા ચિત જગત તનુ, તનું સ્વરૂપ. આપણું સ્વરૂપ કેવું છે? ચિત અને જડ. જ્ઞાન અને અજ્ઞાન, પ્રકાશ અને અંધકાર. દ્રષ્ટાંતમાં કદાચ જોયું છે, એક જ જગ્યાએ પ્રકાશ અંધકાર ખદ્યો હતા. આજ્ઞાનું સર દૃષ્ટાંત કાઢે લોકોએ. દરેક જણને પોતાને કઈ મળી રહે છે ખરો? કુદરતમાં અનેક વસ્તુઓને કારણે પોતાના અભિપ્રાયનું સમર્થન કરવા માટે દરેકને કશા ને કશા દ્રષ્ટાંત મળી રહે છે. અથવા તો જે અનુભવ થાય છે એનો એ લોકો ઉપયોગ કરી શકે છે. આપણે પછી આજ્ઞાને જુદી રીતે સમજાવીએ પણ થઈ શકાય, પણ છતાં ખદ્યો હતા. આજ્ઞો
ઝપકે, પાછો અદૃશ્ય થઈ જાય, પાછો ઝપકે. એની અંદર શું થાય છે તો આપણે સમજવું પડે બધું કેમ આવું થાય. પણ અનુભવ શું છે? આજ્ઞામાં પ્રકાશ અંધકાર બંને છે. એ દ્રષ્ટાંત આત્મા પણ કેવો છે? ચિત્ત જડત અનુભવ. એનું સ્વરૂપ કેવું છે? ચિત્ત અને જડત, જ્ઞાન અજ્ઞાન એનું સ્વરૂપ છે. ન કેવલાજ્ઞાનમયઃ ઘટકુડ્યાદિવજ્જડઃ ઇતિ નિશ્ચયમેતેષાં દૂષયત્યપરો જડઃ. આ બધું કોને કહે છે? પેલા પ્રભાકરને કહે છે. એમ કહેતા હતા કે આત્મા કેવો છે? અજ્ઞાન સ્વરૂપ. તો કે નહીં, ન કેવલ અજ્ઞાનમાં અત આત્મા ચિત્ત જડત અનુભવ. આત્મા કેવો છે? જ્ઞાન અજ્ઞાનમય છે. ન કેવલ અજ્ઞાન, માત્ર અજ્ઞાનમય નહીં, પણ કેવો છે? જ્ઞાન અજ્ઞાનમય છે. નહીં તો અજ્ઞાન એટલે ઘટકુડ્યાદિવત જડ. તમે કહો છો કે આત્મા અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન કેવું? જડ છે. અજ્ઞાન કેવું છે? જડ છે. એટલે કેવું થાય? આ ઘટકુડ્યાદિવત, આ ઘડો ભીંત વગેરે કેવા છે? જેમ જળ છે તો આત્મા જળ બની જાય. તમારે કહેવા પણ આત્મા માત્ર અજ્ઞાન સ્વરૂપ હોય તો અજ્ઞાન તો જળ છે, દૃશ્ય છે, પરપ્રકાશ્ય છે, સ્વયં પ્રકાશ નથી. અંતેથી આ જેમ ઘડો આ ભીંત જેવી રીતે પરપ્રકાશ અંદરથી પ્રકાશ છે તેવી રીતે આત્મા એવો જ બની જાય. માટે એ તો જળ ના હોય, જળ ચેતન. ટૂંકમાં આત્મા એક અંશ બીજા અંશે પ્રકાશિત કરે છે. હું જેવી રીતે મારા પક્ષ સામે જોતો હોઉં ને, જો મારા શરીર સામે જોતો હોઉં તો હું કોણ છું? જોનાર પણ છું ને દ્રષ્ટા પણ, દ્રશ્ય પણ થયું ને. આપણે કેવા છે? આપણો હાથ જયારે જોઈએ ત્યારે હું કોણ છું? જોનાર છું એટલે દ્રષ્ટા. દ્રષ્ટા હાથ કહેવાય છે જોનાર વિષય એટલે દ્રશ્ય. એક સાથે હું કોણ છું? જોનાર પણ છું, દ્રષ્ટા પણ છું, દૃશ્ય પણ છું. એ રીતે આત્મા એક સાથે દ્રષ્ટા પણ છે, દૃશ્ય પણ છે, જ્ઞાતા પણ છે, જ્ઞેય પણ છે, ચેતન પણ છે, જળ પણ છે. ઈદ નિશ્ચયમ. આ પ્રકારે ભાટ લોકોનો આ પ્રકારનો નિશ્ચય છે. એ દેશામ દુષયથી અપરો જળ. આપણો તો માત્ર જોવાનો જ છે, આપણો ખેલ જ જોવાનો છે. ભલે બીજાને હરાવી સિદ્ધ છેવટે પ્રથમ મલ્ય ન્યાય. પેલો આને હરાવે, પેલો આપણે પેલો શ્રીલંકાને હરાવે, પેલો પાકિસ્તાન આને હરાવે, આપણે પછી છેલ્લે એક જ જણ સાથે લડવાનું રહે. તેવી રીતે તેવું નથી જોયું, છતાં પણ એવું જાય. એવું એટલે અહીં શું છે? આ દરેકને ખંડન કરે છે. આપણે જોવાનું જ છે. દરેકની યુક્તિ લાવી આપે છે પેલું ખંડન કરવા માટે. એટલે આપણે એ પ્રયાસ કરવાનો. આપણે તો માત્ર છેલ્લો જ વધ્યો કોણ? શૂન્ય. અને પછી કોણ આવે છે? શૂન્યવાદી. એ શૂન્યવાદી પ્રથમ મલ્લ છે. એને બધાનું ખંડન કરી દીધું. માત્ર આપણે એનું જ ખંડન કરવાનું છે બસ. ફાઇનલ. એટલે ફાઇનલ એક જ પ્રથમ મલ્ય ન્યાય થઈ જાય એવું છે. ઈદ નિશ્ચયમ એ દેશા દૂષયથી અપરો જળ. આ તો એવું છે ને કે જે એકદમ પ્રથમ સીડ હોય ને એને આખો તો બધા સાથે ના કરવું પડે. જેવી રીતે જે ચલો હેવી વેઇટ બોક્સિંગ ચેમ્પિયન હોય ને એને બધા સાથે લડવાનું ના હોય. પેલા બધા લડીને છેલ્લે આવે એની સાથે એને લડવાનું હોય. પ્રથમ મલ્લ ન્યાય પહેલેથી વિજય શરૂ કરવાનો નહીં. જોકે ટેનિસમાં એવું હોય જ છે, પહેલે જ શરૂ કરવાનું હોય છે. એટલે ઘણા લોકો 50 માણસ હરાવી નાખે એમ કે આ બિચારા નીકળી જાય, ભાઈ થઈ જતો હોય. ભલે પેલા લોકોનું એ દિવસે કે બરોબર ના ચાલતું હોય તો 458 માણસ એને હરાવી દીધો બનેલું છે. એટલે બને પણ નહીતર તો જે છે એને પ્રથમ મલ્ય જાય એટલે એને માત્ર એક જ જણને હરાવવાનો હોય. તો એટલે અહીંયા ટૂંકમાં એટલા માટે માંડ્યો કે કારિકામાં છેલ્લા પ્રકરણને શું કહેવામાં આવ્યું? હા, અલ્લાહ શાંતિ પ્રકરણ. આમ ફેરો બધા લોકો ફેરો કરે અને આપણે અલ્લાહની શાંતિ કરવાની છે એક જ જણની. આવી જાય તો ત્યાં પણ અહીં જો કે વધારે વિસ્તારથી કરવામાં આવ્યું ત્યાં પણ એમણે ઘણા બધા મત લીધા, અગત્યના મત લીધા. ત્યાં એમણે ભાઈ સાંખ્યનો મત લીધો, નૈયાયિકનો લીધો,
મીમાંસકનો લે, ક્ષણિકવાદીનો લે, પછી મેં બૌદ્ધ મતો લીધા, શૂન્ય મત, અને પછી એનું ખંડન કરવામાં આવ્યું. તો જ્ઞાન અજ્ઞાનમાં નહીં પણ શૂન્ય આત્મા છે. તો હવે પછી 126 પાન પર 569 શ્લોકમાં કહે છે, જ્ઞાનાજ્ઞાનમયસ્ત્વાત્મા કથમ ભવિતુમર્હતિ પરસ્પર વિરુદ્ધત્વાદ તેજસ્તિમિરવત્તયોઃ સામાનાધિકરણ્યં વા સંયોગો વા સમાશ્રયઃ તમઃ પ્રકાશવજ્ઞાન જ્ઞાનયોર્નહિ સિદ્ધ્યતે. જ્ઞાન અજ્ઞાનમયસ્તુ આત્મા કથમ ભવિતુમર્હતિ? પ્રશ્ન પૂછે છે. આ જ્ઞાન અજ્ઞાનમય, જ્ઞાન અજ્ઞાન બંને સ્વરૂપ હોય આત્માનું, એવું કેવી રીતે હોય શકે? જરા થોડો વિચાર તો કરો ભાઈ, અક્કલથી વિચાર કરો કે આ જ્ઞાન અજ્ઞાન એક સાથે એક જ વસ્તુમાં કેમ સંભવી શકે? પરસ્પર વિરુદ્ધત્વાત તેજસ તિમિરવત તયો તેજસ તિમિરવત પરસ્પર વિરુદ્ધત્વાત. તેજસ તિમિર, પ્રકાશ અંધકાર એવો છે, પરસ્પર વિરુદ્ધ. તો પ્રકાશ હોય ત્યાં આગળ અંધકાર સંભવી શકે નહીં. તેવી રીતે જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન સંભવી જ ના શકે. તો તમે કહો છો જ્ઞાન અજ્ઞાન બંને એક આત્માના સ્વરૂપ છે, કેવી રીતે હોઈ શકે? આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ એક સાથે કેમ હોઈ શકે? તો એક સાથે ત્રણ રીતે હોઈ શકે. અહીંયા કહે છે સામાનાધિકરણ્યમ વા સંયોગો વા સમાશ્રય. આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ એક સાથે સામાનાધિકરણ્યમ, એક જ અધિકરણમાં હોય. પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર, એટલે શું છે? પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર. આ ચંદ્ર પ્રકૃષ્ટ છે, સર્વશ્રેષ્ઠ છે, પ્રકાશ છે, પ્રકાશમય છે. આમ પ્રકૃષ્ટ એટલે પણ ચંદ્ર અને પ્રકાશ એટલે પણ ચંદ્ર. અને શું કહેવાય? સામાનાધિકરણ્યમ. ભલે એ બે શબ્દો જુદા હોય, ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના, આ બંને પદની પ્રવૃત્તિ પ્રકૃષ્ટ અને પ્રકાશ છે. બે શબ્દોનો અર્થ એક નથી. પ્રકૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ છે તે, પ્રકાશ એટલે જે પ્રકાશમય છે તે. બે શબ્દનો અર્થ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામ, પણ એકસ્મિન અર્થે તાત્પર્યમ. સમાન વિભક્તિકાનામ એકસ્મિન અર્થે, એક જ વિભક્તિમાં છે, સાથે સાથે એક જ વિભક્તિ હોય તો વિશેષ વિશેષ ઘણી વસ્તુ એક વિભક્તિમાં હોય, પણ એકસ્મિન અર્થે તાત્પર્ય, એક જ અર્થમાં તાત્પર્ય હોય. પ્રકાશનો અર્થ પણ એક થાય, પ્રકૃષ્ટનો અર્થ પણ એક જ થાય, ચંદ્રમા. તો જ એને સામાનાધિકરણ્યમ કહેવાય. તેમ આ અજ્ઞાન ને જ્ઞાન કે અંધકાર ને પ્રકાશ બંનેનું સામાનાધિકરણ્યમ ક્યારે કહેવાય? બંનેનો અર્થ એક થતો હોય ત્યારે, એક જ વસ્તુનો નિર્દેશ કરતા હોય ત્યારે એ બંને સામાનાધિકરણ્ય છે એમ કહેવાય. કોઈ તો હોય ના શકે, પરસ્પર વિરુદ્ધ અર્થ ધરાવનારા હોય. આમાં એવું છે ને, આ પ્રકૃષ્ટ પ્રકાશ, આ પ્રકૃષ્ટ શબ્દનો અર્થ છે એ પ્રકાશનો વિરોધી નથી, અને પ્રકાશ શબ્દ નથી એ પ્રકૃષ્ટનો વિરોધી નથી. મને સામાનાધિકરણ્ય શક્ય છે. તો પ્રકૃષ્ટનો અર્થ વિરોધી હોત તો બંનેનો સામાનાધિકરણ ના હોઈ શકે. ટૂંકમાં બંને એક જ વસ્તુ નિર્દેશ ન કરી શકે જો બંનેનો અર્થ પરસ્પર વિરુદ્ધ હોય. આ તમા અને પ્રકાશ એનો અર્થ તો પરસ્પર વિરુદ્ધ છે. એક જ વસ્તુનો નિર્દેશ કેમ કરી શકે? તેથી સામાનાધિકરણ્ય બંને માટે સંભવિત નથી. ત્યારે શું ભાઈ કે સંયોગ બે જોડાઈ ગયેલા હોય, ચાલો તો પણ એ કહી શકાય. ટૂંકમાં આત્મામાં, આત્મા જ્ઞાન એટલે પણ આત્મા, અજ્ઞાન એટલે પણ આત્મા, એવું જો અર્થ થતો હોય તો સામાનાધિકરણ્ય કહેવાય. એ તો હોય ના શકે, બંનેના અર્થ વિરુદ્ધ છે. તો કઈ વાંધો નહીં. આત્મા જ્ઞાન અજ્ઞાન બંને સંયોગ છે, બે સાથે રહેલા છે એમ કહો, સંયોગ છે. જ્ઞાન અજ્ઞાન જોડાયેલું છે એને સંયોગ કહેવાય. જેવી રીતે
આ દોરડાનો ને ઘડાનો સંયોગ છે, આપણે ઘણા દોરડાથી બાંધેલો હોય ત્યારે, અથવા આ ટેબલ ને પુસ્તકનો સંયોગ છે. બંને જયારે એક જગ્યાએ મળતા હોય ત્યારે સંયોગ ક્યારે હોય? બંનેને એક બેસે ક્યાંક સ્પર્શ હોય ત્યારે સંયોગ કહેવાય. પણ આ જ્ઞાન અજ્ઞાન જ્ઞાનને સ્પર્શી શકે છે નહીં. જેવી રીતે પેલો બરફ કોઈ દાડો અગ્નિને સ્પર્શી શકે? અગ્નિ બિચારો ઓગળી જાય. તેવી રીતે અજ્ઞાન જ્ઞાન પાસે આવતા જ નષ્ટ થઈ જાય. મારે જ્ઞાન ક્યારે પણ અજ્ઞાનને સ્પર્શી શકે નહીં. અને તેથી બંનેનો સંયોગ, બંનેનો યોગ, બંનેનું જોડાણ કોઈ રીતે સંભવિત જ નથી. જોડાણ ક્યારે હોય? બંને એક જ વર્ગના સભ્યો હોય ત્યારે. આમ ઘડો અને એમ અને એમ આપણું શું કહેવાય દોરડું જોડાઈ શકે, પણ ઘડોના આકાશ જોડાઈ ના શકે. બંને એક વર્ગના નથી, પણ ઘડોના આકાશનો સંયોગ ના હોઈ શકે. આ તો દ્રષ્ટાંત આપીએ છીએ કે સંયોગ ક્યારે હોય? બંને એ સમાન જાતિના હોય ત્યારે, કેવી સમાનતા એ બંનેમાં હોય ત્યારે. પણ આ તો પરસ્પર વિરુદ્ધ છે. આ માટે આ અજ્ઞાન ને જ્ઞાન જોડાયેલા હોય એવું પણ ના બને, સંયોગ પણ ના હોય. ત્યારે સમાશ્રય, ચાલો એક જ આશ્રયમાં રહેલા હોય. જ્ઞાન પણ એક જગ્યાએ છે, અજ્ઞાન પણ એક જગ્યાએ. જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન પણ છે. એક સાથે બંને રહેલા છે. ક્યાં? આત્મરૂપી આશ્રયમાં. એમ માનો કે આત્મરૂપી આશ્રયમાં જ્ઞાન અજ્ઞાન સાથે રહી જ ના શકે. ઉંદર બિલાડી સાથે રહી શકે? કૂતરો ના રહી શકે. એવી રીતે કારણ કે આ જ્ઞાન અજ્ઞાન રહેવા જ ના થાય. જેમ પ્રકાશ અંધકાર એક રૂમમાં ના હોય. પ્રકાશ અને અંધકાર એવો અર્થ ના હોય. પ્રકાશ અંધકારને જોડી ના શકાય. અને એક જ રૂમમાં પ્રકાશ અંધકાર એક સાથે ના હોય. આશ્રય, ધારો કે રૂમ આશ્રય કહીએ આપણે, અત્યારે આ હોલ છે પ્રકાશનો આશ્રય છે, ત્યારે સાથે અંધકારનો આશ્રય ના હોઈ શકે. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ના હોઈ શકે. માટે એક જ આશ્રય. એટલે બે સાથે ક્યારે હોય? કે તો સામાન્યકરણ્ય હોય તો, કે પછી બંનેનો સંયોગ હોય તો, કે પછી બંનેનો એક જ આશ્રય હોય તો. આ ત્રણેયમાંની એક વસ્તુ, જેવી રીતે પ્રકાશ અને અંધકાર એ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે આ ત્રણ એક જ સંભાવના છે, તેવી રીતે આ જ્ઞાન ને જ્ઞાન પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે આ ત્રણ એક જ સંભવિત નથી. અને તેથી આ જ્ઞાન અજ્ઞાન આત્માનું સ્વરૂપ કેમ હોઈ શકે? બંને સાથે હોય, એક જ આશ્રયમાં હોય તો સંભવિત છે, સંભવિત જ નથી. તમઃ પ્રકાશવ જ્ઞાન અજ્ઞાનયો નહીં સિદ્ધ્યતે. તો સામાન્યકરણ્ય સંયોગો વા સમાશ્રય. જ્ઞાન અજ્ઞાનનું સામાન્યકરણ્ય સંયોગ કે એક જ આશ્રય અજ્ઞાન તો જ્ઞાન આપણે પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે સંભવિત નથી. આ રીતે ખંડન કરે સીધે સીધું. પેલા બિચારે કેટલી બધી મુશ્કેલી લઈને પૂરું સાબિત કર્યું કે આ સુષુપ્તમાં શું છે? જ્ઞાન અજ્ઞાન બંને છે. તેથી આત્મામાં જ્ઞાન, આત્મા જ્ઞાન અજ્ઞાન બંને સ્વરૂપ છે. પેલા હવે અક્કલથી તો વિચાર કર. પેલા સુષુપ્તમાં શું છે એનો નિર્ણય ક્યારે થાય? આ જ્ઞાન અજ્ઞાન બંને સાથે સંભવી શકે ત્યાં સંભવિત ના શકે. તેથી તો શું છે? આ જ્ઞાન અજ્ઞાન જેમાં જન્મે એ વસ્તુ તદ્દન ત્રીજી જ છે. કયું છે? શૂન્ય. આવું છે. જેવી રીતે ફિઝિક્સમાં શું કહે, ભૌતિક શાસ્ત્રમાં, કે ભાઈ આ મેટર કે પદાર્થ જેને કહો એ ક્યારેક પાર્ટિકલ હોય એવું જણાય, અથવા ક્યારેક વેવ કે તરંગ હોય એવું પણ જણાય. અમુક વખતે આમ તરંગ હોય એવું લાગે, ક્યારેક ક્યારેક પાર્ટિકલ હોય એવું લાગે. એટલે એ શું બતાવે છે કે વાસ્તવમાં મેટર શું છે? તરંગ અને પ્રકાશ એ બંને જેને અભિવ્યક્તિ છે એવી ત્રીજી જ કોઈ વસ્તુ છે. એ બંનેનું અધિષ્ઠાન છે, જે ક્યારેક તરંગ રૂપે અને ક્યારેક પાર્ટિકલ રૂપે વ્યક્ત થતું હોય એવી મેટર છે. હું આટલું તો બહુ લોકો જાણે છે. એને તરંગ ના કહેવાય, કે ક્યારેક પાર્ટિકલ પણ ના કહેવાય, ક્યારેક તરંગ પાસે. અને એવું હોવું જોઈએ જેમાં તરંગ અને પાર્ટિકલ બંનેનો ઉદ્ભવ થાય. આમ જળમાંથી તરંગ મોજું પણ આવે, ફીણ પણ આવે, પરપોટો પણ આવે. એ બતાવે છે કે જળ શું, ફીણ, પરપોટો, તરંગ આ બધું જેમાંથી ઉદ્ભવે છે એ વસ્તુ જળ છે. તરંગ પણ જળ નથી, પરપોટો પણ જળ નથી, ફીણ પણ જળ નથી. બધી વસ્તુઓ ઉદ્ભવે છે એ જળ છે. જેવી રીતે દ્રષ્ટા અને દૃશ્ય,
આ દ્રષ્ટા દૃશ્ય કે પરસ્પર આશ્રિત છે. આ પરસ્પર આશ્રિત વસ્તુ હોય ત્યારે સમજવું કે એ કોઈ એકમાંથી ઉદ્ભવે છે. આવી રીતે ઉપકારી ઉપકાર કરતો પણ એકમાંથી ઉદ્ભવે છે, પરસ્પર આશ્રિત હોય તો પણ એકમાંથી ઉદ્ભવે છે. અંતે રીતે આ તમઃ અને પ્રકાશ આ બંને પણ એકમાંથી, જ્ઞાન ને અજ્ઞાન આ બંને એકમાંથી જન્મતા હોવા જોઈએ. એટલે શું છે તો કે છે એની પછી કે છે અજ્ઞાનમ અપવિજ્ઞાનમ બુદ્ધિર્વાપી ચ તદ્ગુણાઃ સુષુપ્તૌ નોપલભ્યન્તે યત્કિંચિદપી વા પરમ. મને એમ કે દીવો ઓલવાયો, દીવો તો છે ને તો પછી છે ને કઈક. હા ચાલો, અજ્ઞાન વિજ્ઞાનમ, જો તમારું અજ્ઞાન અને વિજ્ઞાન બંને શેમાં લીન થઈ જાય છે? બુદ્ધિર્વાપી તદ્ગુણાઃ, અને બુદ્ધિ એના બધા ગુણો. અજ્ઞાન પોતાના ગુણ સહિત, જ્ઞાન પોતાના ગુણ સહિત અને બુદ્ધિ પોતાના ગુણ સહિત. સુષુપ્ત ન ઉપલભ્યંતે, સુષુપ્તિમાં આ કશી વસ્તુ ન ઉપલભ્યંતે, કશી વસ્તુ જણાતી નથી. કશી વસ્તુનું ત્યાં અસ્તિત્વ હોતું નથી. ઉપલબ્ધિ એટલે જણાવવું, જ્ઞાન હોવું, પણ સુષુપ્તિમાં આ કશી વસ્તુનું ભાન હોતું નથી. ન ઉપલબ્ધ યત કિંચિદપી વા પરમ, બીજી કોઈ વસ્તુ, સુષુપ્ત કોઈ વસ્તુ નથી ત્યાં. એટલે હવે આ શૂન્યવાળી શું કહે? સુષુપ્ત કશું જ નથી. જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી, બુદ્ધિ નથી, જ્ઞાનના ગુણો કશી જ વસ્તુ નથી, કે બીજી કોઈ વસ્તુનું ત્યાં અસ્તિત્વ જ નથી, સંપૂર્ણ શૂન્ય છે. એમનો એવો અભિપ્રાય છે. સુષુપ્તો નોપલભ્યંતે યત કિંચિદપી વા અપરમ, કે બીજી કોઈ વસ્તુ પણ સુષુપ્તિમાં ઉપલબ્ધ થતી નથી, શૂન્ય હોતું નથી. પછી કહે છે માત્રાદિ લક્ષણમ કિંતુ શૂન્યમેવોપલભ્યતે. માત્રાદિ લક્ષણમ, માત્ર એટલે પ્રમાતા, તો માતૃ આદિ લક્ષણમ એટલે માત્ર થઈ ગયું. તો માત્ર પ્રમાત્ર આદિ એટલે શું? પ્રમાતૃ, પ્રમિતિ, પ્રમેય. સુષુપ્ત ત્રિપુટી પણ નથી. પ્રમાદ એટલે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ, ભોક્તા, ભોગ્ય, ભોજનમ વગેરે. અમને કશી વસ્તુ દ્રષ્ટા, દૃશ્ય, દર્શનમ, અમને કોઈ વસ્તુ સુષુપ્તમાં ઉપલબ્ધ છે જ નહીં. આ બધી વસ્તુ ત્યાં આગળ તો લીન નથી થઈ જતી, નષ્ટ થઈ જાય છે. લીન પણ નહીં, એ લોકો શું કે આ બધું નષ્ટ જ થઈ જાય છે. તો શું ત્યાં આગળ? શૂન્યમેવ ઉપલબ્ધ્યતે, માત્ર શૂન્ય જ છે. અને આત્મા કહો છે શૂન્ય સ્વરૂપ છે. આ શૂન્યવાદીની દલીલ છે કે આત્મા શૂન્ય છે. ચાલો આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે અસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. जय जय रामा
पशुपति रंजन पावन रामा, पशुपति रंजन पावन रामा, पशुपति रंजन पावन रामा, पशुपति रंजन पावन रामा, पाप विमोचन तारक नामा, पाप विमोचन तारक नामा, पाप विमोचन तारक नामा, पाप विमोचन तारक नामा। जय जय रामा जय रघुरामा, 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 सीताराम श्री रघुरामा, सीताराम श्री रघुरामा, पशुपति रंजन पावन रामा, पशुपति रंजन पावन रामा, पाप विमोचन तारक नामा, पाप विमोचन तारक नामा। जय जय रामा जय रघुरामा, जय जय रामा जय रघुरामा, राम 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 रामा, 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 राम 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 रामा। जय जय रामा जय रघुरामा, जय जय रामा जय रघुरामा, सीताराम श्री रघुरामा, सीताराम श्री रघुरामा, पशुपति रंजन पावन रामा, पशुपति रंजन पावन रामा, पाप विमोचन